આપણે આ નવી જાતનું શાક બનાવીએ એમાં આ બધી વેરાયટી છે. ધાણા ભાજી, પછી હિંગ, ચણાનો લોટ, આદુ, હળદર, મરચાં લીલા એની પેસ્ટ, પછી આ મેથીની ભાજી, પછી આ બટેટા છે, ફુલાવર છે, વટાણા છે એમાં. પછી આ રીતના આપણે દેશી પદ્ધતિથી એનો મસાલો, લીલા મરચાં, હળદર, આદુ, નિમક, આ રીતના એનો મસાલો તૈયાર કરવાનો છે. આ ઢોકળી માટેનો લોટ તૈયાર થઈ ગયો. હવે એની ઢોકળી બનાવી લેવાની સાઈઝ પ્રમાણે. એ આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ, બરાબર. આ સાઈઝ છે. હવે આ મસાલો છે એ પણ તૈયાર થઈ ગયો. ઢોકળીના ગોટા છે એને હવે આ રીતના તળી લેવાના. બ્રાઉન થાય ત્યાં સુધી આને તળી લેવાની છે. હવે બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ. હવે આપણે કુકરમાં 1 ચમચા જેટલું તેલ, મોટો 1 ચમચો, બરાબર. આ તેલ થઈ જાય એમાં થોડું જીરું નાખી દઈએ આપણે. જો આટલું જીરું નાખું છું હું, બરાબર. હવે થોડી એમાં હિંગ નાખી દઈએ. જીરું ને વઘાણી પછી આપણે આ જે વટાણા, ફુલાવર, બટેટા એને આપણે આમાં તેલ થઈ ગયું છે એટલે નાખી દીધા છે, બરાબર. બરાબર એને એકલા તેલમાં મિક્સ કરવાનું છે. આ રીતે ચૂડાવી લેવાનું થોડું 2 મિનિટ. હવે આ ચૂડાવાઈ ગયું છે. હવે એને એમાં મસાલો આપણે જે હતો એ એડ કરવાનો. મસાલાને બરાબર સાતરી લેવાનો એમાં અંદર મિક્સ કરીને. મસાલો આ રીતના બરાબર મિક્સ થઈ ગયો છે, સોતરી લીધો છે. હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દેવાનું એમાં થોડું, બરાબર. બરાબર હવે મિક્સ થઈ ગયું છે. હવે એમાં 4 સીટી મારી લેશું. આ શાક છે એ 2 માણસની ગણતરીએ કરેલું છે મેં, બરાબર. અને જે આપણે ઢોકળી કરી છે એ ઢોકળી આપણે શાક ઉતરે પછી એમાં એડ કરવી પડશે, કેમ કે ઢોકળી એકદમ તૈયાર છે. મિત્રો આ 4 સીટી થઈ ગઈ છે અને ગેસ મીડિયમ લોમાં રાખેલો છે અને 4 સીટી આપણે વાગી ગઈ છે. હવે હેઠે ઉતારી લઈએ. હવે આપણે આ શાક એકદમ કમ્પ્લીટ છે. એમાં ઢોકળી ઉમેરી દઈએ આપણે. ઢોકળી ઉમેરીને મિત્રો આપણે 1 સીટી પાછી મારવી પડશે એમાં, જેથી કરીને ઢોકળી છે થોડી સોફ્ટ થઈ જાય. હવે 1 સીટી વાગી ગઈ છે એમાં અને હવે ઉતારી લઈએ. પહેલાં ચેક કરી લઈએ બરાબર થઈ ગયું છે કે નહીં. સરસ મજાનું થઈ ગયું છે ભાઈ. મિક્સ વેજ સબ્જીનું નામ.